અહીંયા સૌપ્રથમ લિસનિંગ આપેલું છે, રિસાઇટ એન્ડ એન્જોય વાંચવાનું છે અને એન્જોય કરવાનો છે. તમારે છે તમારા વર્ગખંડમાં આ વાંચીને ગાવાનું છે અને તમારા શિક્ષક શ્રી જે મુજબ ગવડાવે એ મુજબ ગાવાનું છે. હેલ્ધી ફૂડ, હુ આર યુ? આઈ એમ ધેટ વન that is good for you. I make you grow tall and strong and give energy all day long. હવે તેનું ભાષાંતર સમજીએ તો હેલ્ધી ફૂડ મતલબમાં સારો આહાર, સારો ખોરાક. હુ આર યુ? તમે કોણ છો? આઈ એમ ધ વન, હું છું એ. ધેટ ઇઝ ગુડ ફોર યુ, જે તારા માટે સારું છે. આઈ મેક યુ ગ્રો, હું તને ઊંચો કરું છું. ટોલ એન્ડ સ્ટ્રોંગ, અને મજબૂત બનાવું છું. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ, અને આખો દિવસ ઉર્જા આપું છું. હું એ છું. આગળ જોઈએ જંક ફૂડ, હુ આર યુ? આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ. આઈ મેક યુ વીક એન્ડ વેરી સિક. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક. હવે તેનું ભાષાંતર જોઈએ તો જંક ફૂડ ખરાબ ખોરાક, જંક ફૂડ. હુ આર યુ? તમે કોણ છો? આઈ એમ ધ વન, હું છું એ. ધેટ ઇઝ બેડ ફોર યુ, જે તારા માટે ખરાબ છે. આઈ મેક યુ વીક, હું તને નબળો એન્ડ વેરી સિક, બીમાર બનાવું છું. યુ બીકમ લેઝી નોટ વેરી ક્વિક, તું આળસુ અને ધીમો થઈ જાય છે. લેઝી બની જાય છે, આળસુ બની જાય છે, અને વેરી ક્વિક એટલે ખૂબ ધીમો બની જાય છે. આગળ જોઈએ ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ, એટલે આપેલા કાવ્યમાંથી આપેલા શબ્દના રાઇમિંગ વર્ડ શોધવાના છે. એક મૂડ, તેના રાઇમિંગ વર્ડ થશે ફૂડ, ગુડ. 2 ફોલ, તેના ટોલ અને ઓલ રાઇમિંગ વર્ડ થશે. 3 રોંગ, તો સ્ટ્રોંગ અને લોંગ રાઇમિંગ વર્ડ થશે. 4 ટીક, તો ક્વિક અને સિક એ તેના રાઇમિંગ વર્ડ થશે. આગળ જોઈએ લિસન ટુ ધ સ્ટોરી, અહીંયા એક વાર્તા આપેલી છે.